નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કાયદાકીય જાગૃતિના અભાવે સગીર યુવક યુવતી વચ્ચે ભાગી જવાની ઘટનાઓ વધી રહી છે. આવા કિસ્સાઓમાં યુવાનો અજાણતા જ પોક્સો જેવા કાયદા હેઠળ કાર્યવાહીને પાત્ર બની છે. આના કારણે તેઓનું ભવિષ્ય અને કારકિર્દી જોખમમાં મુકાય છે અને ઘણીવાર તેમને જેલ પણ જવું પડે છે, જેનાથી તેમના જીવન પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ સંવેદનશીલ મુદ્દાને ધ્યાનમાં રાખીને મહીસાગર પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ ડીવાયએસપી કમલેશ વસાવના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશન અને સંતરામપુર પોલીસ સ્ટેશન દ્વારા રવેડીના મેળામાં ખાસ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો યુવતીઓને 18 વર્ષની ઉંમર સુધી સંયમ જાળવવા અને કાયદાની જોગવાઈઓનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવાનો હતો. પોલીસ અધિકારીઓએ યુવાનોને સમજાવ્યું કે કાયદાની જાણકારી ન હોવાને કારણે તેઓ કેવી રીતે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ ઝુંબેશમાં તેમને પ્રેમ સંબંધોમાં કાયદાકીય મર્યાદાઓ અને તેની ગંભીર અસરો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત અભિયાનમાં યુવાનોને સાયબર ફ્રોડથી બચવા માટે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. તેમને ઓનલાઈન છેતરપિંડી, ડેટાની સુરક્ષા અને અજાણ્યા લોકોની સાથેની વાતચીત વખતે રાખવાની સાવચેતીઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લામાં સંતરામપુર ખાતે દર વર્ષે ભાદરવા માસમાં રવાડીનો મેળો ભરાય છે અને જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ વર્ષે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આ રવાડીના મેળામાં એક સ્ટોલનું સ્થાપના કરવામાં આવી છે, જેમાં પોક્સોનો કાયદો એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરા છોકરીઓ જે ભાગી જતા હોય છે એમને બનાવને રોકવા માટેનો એક સ્ટોલ રાખવામાં આવ્યો છે, જેમાં વિડીયો ફિલ્મ મારફતે તેમજ અધિકારીઓ ત્યાં જે પણ લોકો આવે છે એમને આ કાયદા બાબતે અવેરનેસ ફેલાવીને આ કાયદા વિશે અવગત કરવામાં આવે છે. એના સિવાય જે સાયબર ક્રાઇમના અલગ અલગ ફ્રોડો થાય છે એના વિશે પણ ત્યાં માહિતી આપી લોકોને જાગૃત કરવામાં આવે છે.